કોણ કામ કરે છે મારે કોઈ લેવા દેવા નથી, પણ હું કેટલું કામ કરું છું એ મારી પ્રાયોરિટી છે. મને જે જે કહેવામાં આવ્યું છે હું બધા રીતે 100% આપવાનો પ્રયત્ન કર્યો છે. આગળ મારું શું થશે એ મને કશું જ ખબર નથી, પણ મારે જે ગુસ્સો છે, મારે જે કહેવું છે, હું મારી રીતે કહી દીધું. હું પાર્ટીમાં જ ઝઘડીશ, મારો હક છે લડીને માંગવાનો. એક કાર્યકર્તા જશે ને ભાઈ તો 50 ઊભા થશે, પણ એક છે મારા જેવો કાર્યકર્તા એ લોકો ગુમાવશે. વર્ષોથી જન્મજાત બીજેપી હતા અમે, અને બીજેપીમાં ખૂબ કામ કર્યું, ઓફલાઈનમાં પણ મેં કામ કરેલું, છતાંય પાર્ટી અમારી કદર કરી નહીં. એટલા માટે મારે અપક્ષમાં ફોર્મ ભરવું પડ્યું. મને ટિકિટ નહીં મળવાનું કારણ આ એક જ છે કે મેં ખાતરમાં સાથે આપતા એમાં વિરોધ કર્યા. ખેડૂત માટે હું તત્પર્ય રહીશ. ખેડૂતનું હે ને હું ચાજી ઓલું નહીં થવા દઉં. ભાજપ પોતાને ભલે શિસ્તવાળી પાર્ટી કહેતી હોય, પોતાના કાર્યકર્તાઓને દેવતુલ્ય કાર્યકર્તા કહેતી હોય, પણ વાત જ્યારે ટિકિટોની આવે તો એ કાર્યકર્તા દેવતુલ્ય નથી રહેતા, નારાજ થઈ જાય છે. ટિકિટો માટે ક્યાંક અપક્ષ ઉમેદવારી ભરે છે તો ક્યાંક પાર્ટી છોડી દે છે, ક્યાંક નિષ્ક્રિય થઈ જાય છે તો ક્યાંક પાર્ટી વિરુદ્ધ કામગીરી પ્રચાર પણ કરતા દેખાઈ રહ્યા છે ને એટલે ભારતીય જનતા પાર્ટી પરેશાન છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રેલ પટેલ. સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં. આવો જોઈએ કઈ રીતે વડોદરામાં આ મહિલા કાર્યકર્તા નારાજ થઈ છે અને પાર્ટીમાંથી રાજીનામું આપી રહી છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં જે લોકોને ટિકિટ નથી મળી, વર્ષોથી પાર્ટીમાં રહ્યા પણ ટિકિટ ન મળતા તેઓ અપક્ષ ઉમેદવારી કરીને હવે ભાજપના જ ઉમેદવારને હરાવવાનો દાવો કરી રહ્યા છે. આવો જોઈએ આ સમગ્ર ઘટના શું થઈ રહી છે, આવો જોઈએ આ સમગ્ર ઘટના શું થઈ રહી છે અને કેવી રીતે ભાજપ હવે આવા જે પણ બાગીઓ છે તેનાથી પરેશાન છે. નારાજગી છે જ, કામ કર્યા છે. નવા વિસ્તારમાં જઈને જો અમને એ જવાબદારી અમે નિભાવતા હોઈએ અને અમારી પાસે ધ્યાન આપવામાં ન આવે તો એનું કારણ અમને કહો. 14માં પહેલા અમે 16માં હતા, સીમાંકનમાં અમે 14માં આવ્યા. અમારા માટે નવો વોર્ડ છે, વોર્ડ 14 બહુ મોટો વોર્ડ છે, એમાં વાડી વિસ્તાર આવ્યો છે. હવે તમે વિચાર કરો, કોણ કામ કરે છે મારે કોઈ લેવા દેવા નથી, પણ હું કેટલું કામ કરું છું એ મારી પ્રાયોરિટી છે. મને જે જે કહેવામાં આવ્યું છે હું બધા રીતે 100% આપવાનો પ્રયત્ન કર્યો છે. હું મારા પરિવાર, મારું ઘરનું પણ ધ્યાન રાખીને જો હું આ કામ કરતી હોઉં તો મારે રાઇટ્સ છે કે મને ટિકિટ મળવી જોઈતી હતી. મને કાં તો વાડી વિસ્તારના કોઈ પણ કેન્ડિડેટ કોઈ એક પણ આવત ને તો પણ મને ખુશી થાત. પણ આજે તમે બધાને જ તમે જે તમારા ત્યાં સીમાંકન દ્વારા જે વિસ્તાર આવ્યો છે તમે આમ જ એને ખસેડી દીધો. એનું કારણ એવું જ થયું ને, ભલે મારી આગળ પાછળ કોઈ નથી પણ હું સાચું બોલવા વાળી છું. આગળ મારું શું થશે એ મને કશું જ ખબર નથી, પણ મારે જે ગુસ્સો છે, મારે જે કહેવું છે, હું મારી રીતે કહી દીધું. હું તો આપવાની જ છું રાજીનામું. 15 વર્ષ જો તમારા માટે આપણે પાણી, લોહીનું પાણી કરતા હોય અને પછી તમે એવું કહો કે બેન શાંત રહો, એ પોસિબલ નથી. એમને 30-40 વર્ષ એમનામાં પેશન્સ હશે. આ લેડીઝ, એક કોઈ પણ લેડીઝને તમે જોઈ લેજો, મિડલ ક્લાસની લેડીઝ રસોઈ બનાવે, છોકરાઓ જુએ, દવાખાનું જુએ, પોતાનું મેડિકલ જુએ, બધું જોઈને જો પાર્ટી માટે ટાઈમ ટુ ટાઈમ એ ટાઈમ આપતી હોય, દિવસના આખા 24 કલાકમાં જે વ્યક્તિ 6 કલાકની ઉપર 5 કલાકની ઉપર ના સોતી હોય, જ્યારે પાર્ટીએ બોલાવ્યું છે ને આવતી હોય તો એને રાઇટ્સ છે, એને હક છે બોલવાનો અને ઝઘડવાનો. પરિવાર છે, ભાજપ એ મારો પરિવાર છે, તો હું પરિવાર છોડીને બીજાની તો ઝઘડવા નહીં જાઉં. હું પાર્ટીમાં જ ઝઘડીશ. મારો હક છે લડીને માંગવાનો. એ તો મને ખબર છે હવે કેન્ડિડેટ થઈ ગયા છે, પણ હું કામ નહીં કરું એ ચોખ્ખી વાત. હું કામ કરવાની જ નથી, હું પાર્ટી જોડે રહેવાની નથી. હું રાજીનામું આપીશ. મને કોઈ પણ પાર્ટીમાંથી કોઈ પણ હોદ્દો આપશે, મને હોદ્દાની પણ જરૂર નથી. હું કાર્યકર્તા તરીકે સક્ષમ છું કામ કરવા માટે. મને કોઈ હોદ્દો મળશે તો જ કામ થશે એવું નથી. હું કામ નહીં કરું. તમે ધ્યાન નહીં આપ્યું ને પાર્ટીમાંથી, એ જરૂરી હતું કે નહીં? હું એ જ કહું છું, કેમ નથી આપી એનું કારણ તો કહો. કંઈક તો કારણ હોય. હવે હું તમને કહું, છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસનું રાજ હતું, ત્યારે કોંગ્રેસ પાર્ટીએ કશું કર્યું નથી. સીમાંકન દ્વારા તમે 14માં નાખ્યું, ત્યારે જઈને જે ખાડો આટલો મોટો છે તે પાર્ટીએ પૂરવાનો પ્રયત્ન કર્યો અને અમે સપોર્ટ કર્યો.
કોર્પોરેટર હોય, સચિન પાટડિયા હોય, જીગરભાઈ હોય, જેલમબેન હોય કે નંદાબેન હોય, જે તે સમયે એમને એમની રીતે સપોર્ટ કરીને જે 40 વર્ષનો ખાડો એમને પૂરવાનો પ્રયત્ન કર્યો છે એ હું એના માટે સરાહનીય છું. પણ હવે જો અમે તમને સપોર્ટ આપવા તે તો તમે પણ કરો ને. મારો કહેવાનો મતલબ એ છે, કોઈ એક ને આપો. છેલ્લે વાડી વિસ્તારમાં કોણે ટિકિટ મળી હતી કોર્પોરેશનની ચૂંટણી? 14માં તો ત્યારે તો ભાજપ હતી જ નહીં ને ભાઈ. હું તમને શું કહું છું, 40 વર્ષથી કોંગ્રેસ છે તો ભાજપમાંથી કોને? 2015માં ભાજપમાંથી અમને ટિકિટ મળી હતી. નરેશભાઈ, ભારતીબેન મોરે, પછી સ્મિતાબેન પટેલ અને ગુરસિંગભાઈ રાઠવા. બરાબર, જે તે સમયે આ 4 પેનલ વોર્ડ 15માં, વોર્ડ 16માં 2015માં અમે હારી ચૂક્યા હતા. એના પછી પણ પુષ્કળ મહેનત કરી હતી. તે ટાઈમે જે MLA હતા એમને અમને સપોર્ટ કર્યો, જે કામ કરવાના હતા એમને કર્યા હતા. પછી અમને સીમાંકન દ્વારા 14માં લેવામાં આવ્યા તો પણ અમે અમારો ઓયા આપ્યો એ મને નથી ખબર, પણ હું મારો 100% આપ્યો. તમને શું લાગે તમે રાજીનામું શું પાર્ટીને ફરક પડશે? કોઈને ફરક પડે? એક કાર્યકર્તા જશે ને ભાઈ તો 50 ઊભા થશે, પણ એક છે મારા જેવો કાર્યકર્તા એ લોકો ગુમાવશે. જે હું કામ કર્યું છે ને, જો આજ પછીના જે કાર્યકર્તા આવીને કરીને બતાવે ને તો હું માનું. મેન કારણ તો એક જ છે કે મારા પક્ષનું ફોર્મ ભરાય નહીં, પણ અમે જૂના કાર્યકર્તા હતા. પાર્ટી એક બાજુ એમ છે કે જૂના કાર્યકર્તાને આપવાનું, છતાં જૂના કાર્યકર્તાને કોઈને ટિકિટ આપી નથી. એના હિસાબે મારા અપક્ષનું ફોર્મ ભરવાનું થયું. એટલે કે આપણે કોઈ વર્ષોથી જન્મજાત બીજેપી હતા અમે, અને બીજેપીમાં ખૂબ કામ કર્યું. ઓફલાઈનમાં પણ મેં કામ કરેલું, છતાંય પાર્ટી અમારી કદર કરી નહીં. એટલા માટે મારા અપક્ષમાં ફોર્મ ભરવું પડ્યું હોય. અને મારા ગામમાંથી અને ઠેંગારિયા ગામમાંથી રમલપુરમાંથી મને પૂરેપૂરો સપોર્ટ હતો કે ભીખાભાઈ તમે ફોર્મ ભરો, અમે તમારી હારે છીએ અને તમને નહીં વાંધો દેવી. એટલા માટે મેં અપક્ષમાં ઉમેદવારી નોંધાઈ છે. તમે જે અપક્ષની અંદર ફોર્મ ભર્યું એની અંદર તમે જીતશો, તમારો ભવ્ય વિજય થશે, તો તમે આગામી દિવસોની અંદર શું શું કામ કરશો? મારો જો વિજય થઈ જાય તો મારે હું છે ને લોકોના કામ કરીશ જેવા કે જે મારાથી બને એવા. પાર્ટી મને ભલે ફંડ આપે કે ના આપે, પણ હું એ ગમે એમ કરીને ગ્રાન્ટુ પાસ કરાવી લઈશ. એની મને આવડત છે અને એ સાથે હું બધાના કામ કરીશ. કોઈ ગમે એ કામ હોય, પોલીસ સ્ટેશન હોય, કોઈ આ તે, કોઈ માર્કેટ યાર્ડના હોય, કોઈ ખાતરમાં કોઈ સાથે કઈ વસ્તુ આપતા હોય, આવા તમામ કામમાં હું તત્પર રહીશ. આનું કારણ, મને ટિકિટ નહીં મળવાનું કારણ આ એક જ છે કે મેં ખાતરમાં સાથે આપતા એમાં વિરોધ કર્યા. પછી મેં માર્કેટ યાર્ડમાં જે તોલ માપ ઘટ કાપતા હતા અને આપણે હાઇડ્રોલિક કરીને ઠલવતા હતા, તો એની અંદરથી આ લોકો વજન કાંટા ઘટે કાપતા હતા અને મજૂરી પણ કાપતા હતા. એટલે એ બધું મેં બંધ કરાવ્યું વિરંગામ તાલુકાની અંદર. એના હિસાબે આ લોકો બધા મારા વિશે એવા કાન ભર્યા કે એ તો આવું જ કામ કરતો રહેશે અને આપણને પાર્ટીને નડશે. એટલે ઉપરથી જે આના જે કાર્યકર્તાઓ એમને મને કાપી નાખ્યો. તો કઈ વાંધો નહીં, પબ્લિક મારી હારે છે ને, એટલે મને વિશ્વાસ છે કે પબ્લિક મારી હારે છે. તો હું ચોક્કસથી કહું કે હું ખાતર સાથે કઈ પણ વસ્તુ કોઈને નહીં આપવા દઉં. જો હું ચૂંટાઈને આવી ગયો તો હું પહેલું કામ એ કરીશ અને માર્કેટ ખેડૂત માટે હું તત્પર રહીશ. ખેડૂતનું છે ને હું શાજી ઓલું નહીં થવા દઉં એવું હું વચન આપું. આટલું કહી હું મારી વાણીને વિરામ. તમે આજે મોટી સંખ્યાની અંદર આવ્યા છો, તો આશરે કેટલાક લોકો સાથે અહીંયા આવ્યા છો? મારી જોડે લગભગ ઓછામાં ઓછા 150 જણા તો હશે જ. તે એથી વધારે હોય તો ના નહીં, પણ ત્રણેય ગામના એવું ઠેંગારિયા, ગાજીપુર, રેમલપુર અને બીજા તો શું આ 2-3 ફોર્મ છે એટલે અમુક આવી નથી શક્યા. અમુક કોઈ બહાર ગામ જ્યાં હોય એના હિસાબે આટલા તો લઈને આવ્યો છું અને મને વિશ્વાસ છે કે ચોક્કસપણે મારી જીત થશે. ભાજપ હવે પોતાના બાગીઓથી કઈ રીતે પરેશાન છે, કારણ કે હજુ પણ અપક્ષ ઉમેદવારોના જે ફોર્મ છે તે પરત ખેંચવા માટેનો સમય છે. ભાજપ આવા બાગીઓને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પણ જે રીતે ટિકિટોને લઈને ભાજપમાં પણ પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે તેને લઈને આપ શું વિચારો છો જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.